હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું ખૂબ જ મહત્ત્વ માનવામાં આવે છે. જેઠ માસની એકાદશી 17 તારીખ અને સોમવારે છે. એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે વ્રત પણ કરે છે. આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના બધા દુઃખોમાંથી છુટકારો મળે છે. તો ચાલો જાણીએ એકાદશી પર શું ઉપાયો કરવા જોઈએ. એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીર ચડાવો અને તેમાં તુલસીના પાન ચડાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે. એકાદશીના દિવસે પૂજાની સાથે મંત્રનો જાપ પણ વિશેષ મહત્વ છે. આ દિવસે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો. આ દિવસે કપડાં, અનાજ, મીઠાઈ વગેરે જરૂરિયાતમંદોને દાન કરવું. એકાદશીના દિવસે શંખમાં તુલસી દળ ઉમેરીને ભગવાન વિષ્ણુને જળાભિષેક કરવાથી સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. એકાદશીના દિવસે પૂજામાં ખાસ ભગવાન વિષ્ણુને 11 સોપારી અર્પણ કરવી અને દરેક સોપારીને અર્પણ કરતા સમયે પિતૃ શાંતિની પ્રાર્થના કરવી. એકાદશીના દિવસે પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. તેની 11 પરિક્રમા કરવી જોઈએ. એકાદશીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને ત્યારબાદ કોઈ મંદિરમાં મીઠાઈનું દાન કરો. ઘરના દરેક ખૂણામાં દીવો પ્રગટાવો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો તો એકાદશીના દિવસે સાંજે ઘરના દરેક ભાગમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવતી. ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગની મીઠાઈઓ ચડાવો. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. આનાથી તો એ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્ત પર આશીર્વાદ વરસાવે છે. ભગવાન વિષ્ણુનો અભિષેક જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે દક્ષિણ વ્રત શંખમાં ગાયનું દૂધ રેડીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે અને તમારા જીવનમાં ખુશીઓ આવશે. એકાદશીના દિવસે ચણાની દાળ ગાયને ખવડાવવી અને પીળા રંગના પુષ્પ પવિત્ર જળમાં પ્રવાહિત કરવા જોઈએ. આ સિવાય 1 મુઠ્ઠી અન્નમાં સરસવનું તેલ છાંટીને તેનો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. એકાદશીના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવી અને કેળના પાન પર હળદરથી તિલક કરવું અતિ શુભદાયી માનવામાં આવે છે. આ દિવસે વાનરો કે હાથીને કેળા ખવડાવવા જોઈએ અથવા કોઈ જરૂરિયાતમંદને કેળાનું દાન કરવું જોઈએ. દરેક મનોકામના થશે પૂરી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આ દિવસે પૂજા અને ઉપવાસની સાથે કેટલાક જ્યોતિષીય ઉપાયો કરે છે તો તેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિને તમામ મનોકામના પૂર્ણ થાય છે. અપાર એકાદશીનું મહત્વ. અપાર એકાદશીનું વ્રત કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે
તેની સાથે વ્યક્તિને મોક્ષ પણ મળે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સાથે લક્ષ્મીની પૂજા કરો. આમ કરવાથી તમે આર્થિક રીતે સમૃદ્ધ બનો છો. એકાદશીનું વ્રત કરવાથી શરીર પર રોગ મુક્ત રહે છે. ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્વ જણાવ્યું હતું. ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે જે ગુરુ છે પણ જરૂરિયાતમંદને નથી ભણાવતા, શક્તિશાળી છે પણ દિવ્યાંગની મદદ નથી કરતા, ધનવાન હોવા છતાં ગરીબની નથી મદદ કરતા, તેવા લોકો મૃત્યુ પછી નરકમાં જાય છે. પરંતુ જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેને આ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળી જાય છે. એકાદશીના દિવસે આ કામ ભૂલથી પણ ન કરવું જોઈએ. એકાદશીના દિવસે મંદિર ગંદુ ન હોવું જોઈએ. ગંદુ પૂજા સ્થળ હોવાના કારણે વાસ્તુ દોષ થાય છે, ઘરમાં પ્રવેશ કરે છે તેમજ ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. એકાદશીના દિવસે નખ કે વાળ ન કાપવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આવા કાર્ય કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાનો સામનો પડી શકે છે અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે. એકાદશીના દિવસે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. એકાદશી વ્રત દરમિયાન આ રંગના કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે. આ દિવસે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. ખાસ કરીને વ્રત રાખનારાઓએ આ રંગના કપડાં પહેરવા જોઈએ. એકાદશીના દિવસે ભૂલથી પણ ગુસ્સો ન કરવો જોઈએ. આ દિવસે ક્રોધ કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે. આ દિવસે કોઈની સાથે દુર્વ્યવહાર કરવાનું ટાળવું જોઈએ. એકાદશીના દિવસે કોઈ વ્યક્તિ પ્રત્યે ખોટું ન વિચારવું જોઈએ.